લગ્ન પહેલા ગુણ મેળાપ સુખી જીવનનું પ્રથમ પગલું। ભારતીય ખગોળશાસ્ત્ર વિશે વાત કરીએ તો હજારો વર્ષો પહેલા જ્યારે ઉપગ્રહો દેખવા માટેના ઉપકરણોની શોધ નહોતી થઈ ત્યારે આપણા પૂર્વજોએ સૂર્યની આસપાસ કેટલા ગ્રહો છે તે જણાવી દીધું હતું। આ ઉપરાંત આપણા ખગોળશાસ્ત્રમાં રહેલા ગણિતની મદદથી કયો ગ્રહ કયા સમયે કઈ પોઝિશન પર હશે તે અગાઉથી જ જાણી શકાય છે। નાસાના વૈજ્ઞાનિકો પણ ઉપગ્રહ છોડવા માટે ભારતીય ખગોળશાસ્ત્રની મદદથી ગ્રહોની ભવિષ્ય એટલે એક વાત તો નક્કી છે કે ભારતીય ખગોળશાસ્ત્ર એ કોઈ સામાન્ય ગ્રંથ નથી, એ અતુલ્ય છે અને જો નાસા અને ઇસરોના વૈજ્ઞાનિકો એને માનતા હોય તો આપણે પણ માનવું પડે। આપણે એ તો જાણીએ છીએ કે પૃથ્વી પર રહેલ દરિયામાં આવતી ભરતી કે ઓટ ચંદ્રની પોઝિશન પ્રમાણે બદલાય છે, એવી જ રીતે ખગોળશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે બાળક જ્યારે પૃથ્વી પર પહેલો શ્વાસ લે છે ત્યારે ગ્રહોની જે પોઝિશન હોય છે તે બાળકના મન, શરીર અને ભવિષ્ય પર અસર કરે છે જે મૃત્યુપરાંત સુધી રહે છે। શાસ્ત્રના જાણકાર જ્યોતિષી દ્વારા વરવધુની કુંડળી મેળવવામાં આવે છે, જેમાં ગુણ અને દોષ બંને મેળવવામાં આવે છે, જેમાં 36માંથી 18 ગુણ મેળવવા જરૂરી છે। આ ગુણ ક્રમશઃ વર્ણ, જાતિનું મિલાન કરવા માટે વૈશ્ય, આકર્ષણ, તારા, અવધિ, યોનિ, સ્વભાવ અને ચરિત્ર, ગ્રહ મૈત્રી, પ્રાકૃતિક દોસ્તી, ગણ, માનસિક ક્ષમતા, ભકોટ, બીજાને પ્રભાવિત કરવાના લક્ષણ, નાડી, બાળકના જન્મની શક્યતા છે। આ ગુણ જેટલા વધારે મળશે એટલું પતિ પત્નીનું લગ્નજીવન વધારે સુખમય રહેશે। કેટલાક લોકો ગુણ મિલાવવાને નથી માનતા, આવા લોકો ગુણ મિલાવવાની પરંપરાને અંધવિશ્વાસ કહે છે, એવા લોકો માટે એક પ્રયોગ છે। આવા લોકો તમારી આસપાસના 10 પરિણીત જોડીઓના કેટલા ગુણ મળે છે એ ચકાસો અને સાથે ગુણની સરખામણી જે તે પતિ પત્નીને એકબીજા સાથે કેટલું બને છે એની સાથે કરો। તમે જોશો કે જેના ગુણ વધારે મળતા હશે એમનું લગ્નજીવન વધારે સુખી હશે, જ્યારે જેમના ગુણ 18 કરતાં ઓછા મળતા હશે એમના લગ્નજીવનમાં કર્કશતા વધારે હશે।